ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આગની ઘટના ઘટી છે। ત્યારે ગ્લેન ઇન્ડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે। આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। ત્યારે આગ લાગતા જ કામદારો જીવ બચાવીને ભાગ્યા। તો હાલ 7 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। જો કે આગ એટલી ભીષણ લાગી છે કે તેના ધુમાડાના ગોટે ગોટા ઊંચે સુધી ઉડ્યા છે। સંવાદદાતા વાસુ પરમાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે વાસુ, અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, કેવી રીતે આગ લાગીને કેટલું નુકસાન? જે હિરા ચોક્કસ જણાવી દઉં તો ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં એકાએક જે વીજ કનેક્શનનું જે ટ્રાન્સફોર્મર છે તે બ્લાસ્ટ થયું હતું। તે ફાટવાના લીધે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ગ્લેન ઇન્ડિયા કંપનીમાં એકાએક ભીષણ આગ લાગી હતી। આગ લાગતા જ આગના ગોટે ગોટા જે આકાશમાં દૂર દૂર સુધી નજરે પડ્યા હતા, જેને લઈને આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા થયો હતો। વધુમાં કંપનીમાં કામ કરતા કામદારો જીવ બચાવીને ઘટના સ્થળેથી ભાગ્યા હતા। સાથે સાથે આસપાસની કંપનીના જે માલિક છે તે લોકોના પણ જીવ છે તે કે તાળવે ચોટ્યા હતા। ઘટનામાં અત્યાર સુધીમાં ઘટના સ્થળે 8 થી વધુ ડીપીએમસી સહિત વિવિધ કંપનીઓના ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવ્યા છે। પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે અને હાલ પણ આગ કંટ્રોલ બહાર છે। જી વાસુ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગવાની ભીષણ ઘટના સામે આવી છે। ગ્લેન ઇન્ડિયા કેમિકલ કંપનીમાં આગ ભભૂકી ઉઠી તો આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા। ત્યારે આગ લાગતા કામદારો પણ જીવ બચાવીને ભાગ્યા। તો હાલ 7 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।